મહત્વપૂર્ણ સમાચાર વિગતવાર જોઈશું। તાપીની સૌપ્રથમ વાત કરવી છે। તાપી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તાપીના ઉચ્છલ, નીઝર, કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ થયો। નીઝર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થઈ રહ્યો છે। વરસાદને પગલે નીઝર હાઈવે પર વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। અસહ્ય ગરમી વચ્ચે વરસાદ વરસતા લોકોને પણ રાહત મળી રહી છે। આપને જણાવી દઈએ, તાપી જિલ્લામાં પણ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી અને આગાહી પ્રમાણે વરસાદની શરૂઆત તાપી જિલ્લામાં થઈ રહી છે। સમગ્ર પંથકમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। વધુ માહિતી સાથે સંવાદદાતા નરેન્દ્ર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। નરેન્દ્ર, વરસાદની શરૂઆત તાપી જિલ્લામાં થઈ ચૂકી છે। ક્યાં કેવો વરસાદ? ચોક્કસથી જણાવ્યું કે તાપી જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ છે અને વરસાદી માહોલને લઈને જે તાપી જિલ્લાના છેવાડાના જે તાલુકાઓ છે, ઉચ્છલ, નીઝર, કુકરમુંડા, ત્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસવાની સાથે ખેડૂતોમાં ખુશીની માહોલ જોવા મળી રહી છે। વાત કરવામાં આવે છે તો તાપી જિલ્લો એ ખેતી પર આધારિત જિલ્લો છે અને તાપી જિલ્લામાં વરસાદની એન્ટ્રી થવાના સાથે ખેડૂતો પણ ખેતી કામમાં જોતરાઈ ગયા છે। જે વરસાદ પડવાની સાથે જે ગરમીમાંથી લોકોએ પણ રાહત અનુભવી છે। જી, આભાર પૂરી માહિતી માટે।